વિદ્યાર્થીઓ આપણે ઘન પદાર્થોની વાત કરતા હતા અને એની અંદર છેલ્લે આપણે આવા જે ઘન પદાર્થો છે તે ઘન પદાર્થોનું એમની વચ્ચે રહેલા આંતરઆણ્વીય આકર્ષણ બળને આધારે વર્ગીકરણ છે તે આપણે જોયું. ત્યાર પછી હવે એમાં આપણે આગળ જઈએ અને સ્ફટિક લેટિસ શું છે અને સાથે સાથે એકમ કોષ શું છે તેનો આપણે અહીંયા અભ્યાસ છે તે કરવાનો છે. તો ખાસ કરીને આપણે એક પહેલાં તો ઉદાહરણથી સમજીએ કે કોઈ આપણે જે ગ્રાઉન્ડ ફ્લોર જે છે ત્યાં આપણે જે લાદી નાખેલી હોય તે તમે જોઈ શકો કે એક પુનરાવર્તિત ભાત છે. એક આ પ્રકારની એની સાઇઝની લાદી હોય તો એવી બીજી લાદી હશે, ત્રીજી લાદી હતી, આવી આખી એક એનું પુનરાવર્તન થઈ અને આખી એક પ્રકારની પેટર્ન જે છે તે પેટર્ન રચાય છે. અને આ જે ટાઇલ છે તેના ઉપર આપણે મધ્યમાં ધારો કે હું એમ કહું ટપકા ડ્રો કરી દઉં તો ટપકા ખાલી ગણીએ તો એક બિંદુઓનો સમૂહ આપણને જોવા મળશે અને આ બિંદુઓનો જે સમૂહ જે છે તેના ઉપર ટાઇલ્સ લગાડીને એક ભાત વિકસિત કરવામાં આવે એવું આપણને જોવા મળે છે. આ જે છે તેનો આજે એક પેટર્ન જે છે તેને અવકાશ લેટેસ છે, જેના પર બંધારણીય એકમ કોષ તેમના બિંદુઓના સેટ ઉપર મૂકીને દ્વિપરિમાણીય ભાત વિકસિત કરવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે સિમ્પલ વાત જો કરીએ તો આવી એક પ્રકારની વિશિષ્ટ રચના હોય છે. ધારો કે હું એની અંદર જે છે આવા પ્રકારની આખી જે વિશિષ્ટ પ્રકારની આપણને જે આ ભાત જોવા મળે છે તે વિશિષ્ટ પ્રકારની જે ભાત આપણને જોવા મળી તેમાં જે દરેક પોઈન્ટ છે તેને આપણે કહીએ છીએ લેટિસ બિંદુ. બરાબર, તેને આપણે શું કહીએ છીએ તો કે લેટિસ બિંદુ. અને એની અંદર આપણે છે તે કે આ પ્રકારનો બંધારણીય એકમનો જે પાયો છે તેને આપણે એને શું આપણે કહીશું, થોડુંક કોમ્પ્લિકેટેડ વર્ડ છે આ, મોટિફ એ છે તે આપણે એને કહીએ છીએ. હવે આ પ્રકારની આખી જે ભાત છે તે ભાત જે છે તેમાં મોટિફ એટલે આ લેટિસ બિંદુ, એ બિંદુ તરીકે શું હોઈ શકે તો કે આ બિંદુ તરીકે અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે, અથવા તો આપણે કહી શકીએ કે આયન જે છે તે પણ હોઈ શકે. અને આવા આખા જે અવકાશ લેટિસ છે તેને આપણે શું કહીએ છીએ તો કે સ્ફટિક લેટિસ જે છે તે કહીએ છીએ. બરાબર, આ એક આખી કાલ્પનિક રચના છે આમ જોવા જઈએ તો, પણ આખી આ રીતની જે આપણને રચના જોવા મળી કે જેને આપણે સ્ફટિક લેટિસ રચના જે છે તે આપણે કહીએ છીએ કે જેની અંદર છે તે દરેક જગ્યા ઉપર છે તે લેટિસ બિંદુ જે છે તે લેટિસ બિંદુઓ છે તે દર્શાવવામાં આવ્યા છે. હવે આ ગોઠવણી છે તે આવી પણ હોઈ શકે અથવા તો આપણે કહી શકીએ કે આ મેં પેટન્ટેડ કરી છે, પણ ધારો કે આવી બીજી પ્રકારની પણ હોઈ શકે. આવી કોઈ પણ અલગ અલગ પ્રકારની એ લેટેસ્ટ ગોઠવણી જે છે તે જોવા મળે છે. તો આપણે અહીંયા એક બે વસ્તુ ખાસ જોઈ કે જે સ્ફટિકની અંદર જે છે તે સ્ફટિક લેટિસની અંદર જે ઘન પદાર્થમાં જે અવકાશ લેટિસ બિંદુઓ છે તેની ત્રિપરિમાણીય ગોઠવણી છે. અને એ બંધારણીય મોટિફને આપણે લેટેસ બિંદુઓ સાથે સાંગળતા શું થાય છે, આખા એક સ્ફટિકની રચના પ્રાપ્ત થાય છે. અને આવા સ્ફટિકમાં પુનરાવર્તિત મોટિફ રચના અથવા તો અવકાશ દિક્વિન્યાસ સમાન હોય છે. અને એટલે સપાટી સિવાય સમગ્ર સ્ફટિકમાં પ્રત્યેક મોટિફનું જે વાતાવરણ છે તે કેવું હોય, પર્યાવરણ છે તે એક સમાન હોય છે. હવે આવા સ્ફટિક લેટિસની લાક્ષણિકતા આપણે કીધું તેમ જો કે આ દરેક જે બિંદુ છે તે પ્રત્યેક બિંદુ છે તેને આપણે શું કહીએ છીએ કે દરેક બિંદુને આપણે લેટિસ બિંદુ અથવા તો આપણે એને શું કહીશું તો કે લેટિસ સ્થાન. બરાબર છે, અથવા તો એને શું કહે, આનો ગુજરાતી ટર્મિનોલોજી થોડીક અઘરી છે, ઇંગ્લિશમાં બહુ વ્યવસ્થિત આની ટર્મિનોલોજી છે. તો આને આપણે લેટેસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન જે છે તેના તરીકે ઓળખીએ છીએ. હવે આવા સ્ફટિકની અંદર જે પ્રત્યેક બિંદુ જે છે
તે પ્રત્યેક બિંદુએ શું નિર્દેશ કરે છે? તો કે પ્રત્યેક બિંદુ છે તે ઘટક કણનો નિર્દેશ કરે છે. અને આ ઘટક કણ જે છે તે ઘટક કણ તરીકે શું હોય? તો કે પરમાણુ પણ હોઈ શકે, પરમાણુનો સમૂહ એટલે કે અણુ પણ હોઈ શકે, અથવા તો આપણે કહી શકીએ કે આયન પણ હોય છે. અને ત્રીજી અગત્યની વાત છે, આ બધું શું છે? તો કે સ્ફટિક લેટેસ્ટની લાક્ષણિકતાઓ છે. કે સ્ફટિક લેટેસ્ટ આપણો જે છે તે આવી લાક્ષણિકતાઓ છે તે ધરાવે છે તેવું આપણે છે તે અહીંયા કહી શકીએ છીએ. તો આવો જે લાક્ષણિક જે છે તે ત્યાર પછી આપણે કીધું કે આ લેટિસનો જે ભૌમિતિક આકાર જે છે તે વ્યક્ત કરવા માટે શું થાય? તો કે આ દરેક જે બિંદુઓ જે છે અથવા તો લેટિસ બિંદુઓ છે તેને જ્યારે આપણે સીધી લીટીથી જો જોડવામાં આવે તો એ જોડવામાં આવે તો એક ચોક્કસ પ્રકારનો આકાર રચાય છે. દાખલા તરીકે હું વાત કરું કે ભાઈ આને મેં જોડ્યા તો શું થયું કે એક ચોક્કસ આકાર રચાયો. તો એ સીધી લીટીથી આને જો જોડવામાં આવે તો એક એનો ચોક્કસ છે તે ભૌમિતિક આકાર જે છે તે ભૌમિતિક આકાર જે છે તે રચાતો હોય છે. આ એક અગત્યની વાત આપણે જોઈએ. હવે અહીંયા આ સ્ફટિક લેટેસ આખી વાત કરી. પણ ધારો કે આને હું સ્ફટિક લેટેસ કહું છું, તો આવા સ્ફટિક લેટેસની અંદર એક નાનામાં નાનો એકમ છે કે જેનું આખું પુનરાવર્તન થઈ અને આખા સ્ફટિકની રચના થતી હોય છે. તો આવો જે આપણે બીજી રીતે કહેવું હોય તો એનું ત્રિપરિમાણમાં એના જે છે તે આખી ગોઠવણી રચાય છે. તો આવા જે નાનામાં નાનો ભાગ જે છે તેને આપણે કહીએ છીએ એનો એકમ કોષ. શું કીધું? એકમ કોષ એ દરેક લેટેસ સ્ફટિક લેટેસ જે છે તે દરેક સ્ફટિક લેટેસનો એક નાનામાં નાનો ભાગ છે કે જે સ્ફટિક રચના જેવી જ રચના ધરાવતો હોય અને એના રિપીટેશનથી આખો આપણો સ્ફટિક જે છે તે અથવા તો એની ત્રિપરિમાણવીય ગોઠવણી જે છે તે આવા એકમ કોષની ત્રિપરિમાણવીય ગોઠવણીથી આખો સ્ફટિક જે છે તે રચાતો હોય તેવા ભાગને આપણે શું કહીએ છીએ? તો કે એવા ભાગને આપણે કહીએ છીએ જે તે છે તેમનો એકમ કોષ કહીએ છીએ. અને આજે આપણો એકમ કોષ જે છે તે એકમ કોષની અંદર અહીંયા આપણે શું કરી શકીશું? તો કે એને અહીંયા વાત કરવાની છે. આપણે આનું ઉદાહરણ જો સિમ્પલ મારે આપવું હોય તો આપણી જે દિવાલ છે ધારો કે, તો દિવાલ શેની બનેલી? ઈંટોની બનેલી છે. તો નાની નાની ઈંટો જે છે તે ઈંટો આખી ગોઠવાય વ્યવસ્થિત રીતે ત્રિપરિમાણવી અને આખી દિવાલની રચના થાય છે. તો અહીંયા દિવાલ છે તે આપણો સ્ફટિક લેટેસ છે અને એમાં રહેલી જે ઈંટ છે તે ઈંટ છે તે શું છે એનો? તો કે એકમ કોષ છે. બરાબર? જે ઈંટ છે અહીંયા તે ઈંટ છે તે એમનો એકમ કોષ છે તેવું આપણે છે તે કહી શકીએ છીએ. બરાબર? હવે આપણે આવા સરસ જો સ્ફટિકની વાત કરતા હો એકમ કોષની, તો એકમ કોષની અંદર એના જે એકમ કોષની જે લાક્ષણિકતાઓ છે એની અહીંયા આપણે વાત કરવાની છે. પહેલાં આપણે ભણીએ કે એકમ કોષ એટલે શું. હવે એકમ કોષની લાક્ષણિકતાઓ છે તે આપણે જોવાની છે. તો એની અંદર આપણે જો જોવા જઈએ તો ધારો કે આપણો એકમ કોષ લીધો તો અહીંયા આપણે જે આ એની ધાર કહેવાય. તો આ જે ધાર છે તેને આપણે ધારો કે હું કહી દઉં કે આ એ ધાર કહેવાય, આ બી ધાર છે, આ સી ધાર છે. કોઈ પણ એકમ કોષની 3 ધાર હોય છે એટલે આપણે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સિમ્પલ કેવું હોય તો એની બરાબર. લંબાઈ LBH, લેન્થ એટલે કે લંબાઈ, પહોળાઈ અને એની ઊંચાઈ. તો એ મુજબ આપણે એની 3 ધાર A, B અને C. હવે આ ધાર વચ્ચે છે તે જે ખૂણો છે તે આને આપણે આલ્ફા ખૂણો કહીએ છીએ, આને છે તે આપણે બીટા ખૂણો કહીએ છીએ અને આને છે તે આપણે કેવો કહીએ છીએ? તો કે ગામા ખૂણો કહીએ છીએ. બરાબર? અને આલ્ફા, બીટા અને ગામા જે છે તે આલ્ફા, બીટા અને ગામા ખૂણા તરીકે જે છે તે તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ આપણે હવે એકમ કોષ એટલે શું તે આપણે જોયું. ત્યાર પછી હવે આપણે આ એકમ કોષની લાક્ષણિકતા જોવાની છે. તો
તો એકમ કોષની લાક્ષણિકતા 2 છે, તેના 3 પરિમાણો છે, તેની 3 ધાર છે, જેને આપણે કહીએ છીએ A, B અને C. અને આ 3 ધારો છે, તે 3 ધાર જે છે તે કેવી હશે? તો કે તે 3 ધારો છે તે એકબીજાને લંબ રૂપે રહેલી હશે. they are perpendicular to each other. બરાબર, આ રીતની આ ગોઠવાયેલી છે તો લંબ છે, આને પણ લંબ આપણે કહીશું. તો આ રીતની જે 3 ધાર છે તે 3 ધાર છે તે એકબીજાને લંબ રૂપે છે તે અહીંયા ગોઠવાયેલી છે. તે આ એક વસ્તુ છે. આ 3 છે તે ધાર છે. બીજું, આ 3 ધાર વચ્ચે શું હોય છે? તો કે 3 ખૂણા છે. ધારો કે B અને C વચ્ચેનો ખૂણો જે છે તેને હું આલ્ફા કહી દઉં. એવી રીતનું A અને C વચ્ચેનો છે તેને હું ગામા કહી દઉં. અને ત્યાર પછી એવી જ રીતનું જે છે તે B અને C વચ્ચેનો આલ્ફા આપણે કીધું. A અને C વચ્ચેનો છે તેને હું બીટા કહી દઉં. અને ત્રીજું આપણું છે તે A અને B વચ્ચેનો છે તેને હું ધારો કે ગામા કહી દઉં. તો આજે આલ્ફા, બીટા અને ગામા જે છે તે આલ્ફા, બીટા અને ગામા જે છે તે આ બધી જે ધાર છે તે ધારો વચ્ચેના ખૂણાઓ છે. બરાબર ને? તે છે તે દરેક જે તે ધાર વચ્ચેનો શું છે? તો કે ખૂણો છે. તો આ આપણે જોઈએ એકમ કોષની લાક્ષણિકતાઓ. હવે આપણે જોવાનું છે આ એકમ કોષના જે પ્રકારો જે છે તે એકમ કોષના પ્રકારો વિશે વાત કરવાની છે. તો એ એકમ કોષના પ્રકારોની જો અહીંયા વાત કરીએ તો એમાં આમ તો મુખ્યત્વે 2 પ્રકાર છે. પ્રિમિટિવ યુનિટ સેલ, એટલે જેને આપણે કહીએ છીએ આદિમ એકમ કોષ, અને બીજો જે છે તે સેન્ટર્ડ એટલે કે કેન્દ્રિત એકમ કોષ. હવે આદિમ એકમ કોષ એટલે કેવો? તો કે ધારો કે હું આ રીતનું સિમ્પલ અહીંયા ડ્રો કરું છું. તો કે જે એકમ કોષમાં જે ઘટક કણો એમાં રહેલા છે તે ઘટક કણો જે છે તે માત્ર ને માત્ર ખૂણાઓ ઉપર જ હોય. એટલે કે ધારો કે હું કહી દઉં કે આને 8 ખૂણા છે, તો આ એકમ કોષના ખૂણા ઉપર જ જો ઘટક કણો આવેલા હોય, માત્ર ને માત્ર ક્યાં આવેલા હોય? તો કે જે આદિમ કોષ છે, એટલે મીન્સ જે એકમ કોષ છે તેમાં રહેલા ઘટક કણો માત્ર ને માત્ર તે એકમ કોષના ખૂણા પર જ આવેલા હોય, તો એવા એકમ કોષને આપણે કહીએ છીએ આદિમ એકમ કોષ. અને કેન્દ્રિત એકમ કોષ એટલે કે જે એકમ કોષની અંદર જે એમાં રહેલા ઘટક કણો જે છે તે ખૂણાના સ્થાન ઉપર તો હશે જ, તે ઉપરાંત તે જો અન્ય સ્થાનો પર પણ હશે. બરાબર, ખૂણાના સ્થાન ઉપર તો છે જ, પણ તે ઉપરાંત જો આપણા એક ઘટક કણ છે તે અન્ય સ્થાન પર પણ હોય તો એવા એકમ કોષને આપણે કેન્દ્રિત એકમ કોષ કહીએ છીએ. અને આ કેન્દ્રિત એકમ કોષને આપણે ફરી પાછા જે છે તે ફરી પાછા 3 ભાગની અંદર છે તે વર્ગીકૃત કરીશું. એક છે તે અંતઃકેન્દ્રિત એટલે કે બોડી સેન્ટર્ડ, જેને આપણે કહીશું છું BCC. બીજા છે તેને આપણે કહીએ છીએ ફલક કેન્દ્રિત, અને ત્રીજું જે છે તેને આપણે કહીએ અંત કેન્દ્રિત અથવા તો છેડો. આવા 3 પ્રકારો છે. કેન્દ્રિત એકમ કોષ છે તેના પાછા 3 છે. એક અંતઃકેન્દ્રિત, બીજું છે તે ફલક કેન્દ્રિત, અને ત્રીજું છે તે અંત કેન્દ્રિત. તો પહેલા આપણે વાત કરીએ છીએ તે અંતઃકેન્દ્રિત આપણો એકમ કોષ છે એની અહીંયા વાત કરીએ છીએ. તો આપણે પહેલાં જ કીધું કે ભાઈ કેન્દ્રિત એકમ કોષ જે આપણા છે તે કેન્દ્રિત એકમ કોષની અંદર શું થશે?
તો કે એમાં રહેલા જે ઘટક કણો જે છે તે ઘટક કણો આપણે કહીએ તે રીતનું 8 ખૂણાઓ ઉપર તો છે જ. આ ઉપરાંત એ ફલકના ક્યાં હોય તો કે કેન્દ્રમાં પણ આપણને જોવા મળે છે. બરાબર ને? 8 ખૂણાઓ ઉપરાંત એ જે તે ફલકના કેન્દ્ર, એટલે ધારો કે આપણે એક રૂમ કલ્પીએ તો રૂમના 8 ખૂણા હોય તો તે 8 ખૂણામાં તો હોય જ, પણ સાથે સાથે જે રૂમનો મધ્ય ભાગ જે છે, બરાબર, જે રૂમ આપણી જે છે તે રૂમનો ઉપર નીચે મધ્ય ભાગ વચ્ચે, કોઈ નીચે કે ઉપર નથી કહેતો, મધ્યની અંદર હવામાં આપણે કહીએ તો મધ્ય ભાગમાં પણ જો એમાં ઘટક કણ રહેલો હોય તો એવા એકમ કોષને આપણે કહીશું તો કે અંતઃકેન્દ્રિત એકમ કોષ. એટલે કે એમાં એકમ કોષના ખૂણાઓ ઉપરાંત એના અંતઃકેન્દ્ર સ્થાન ઉપર પણ જો શું આવેલું હોય તો કે ઘટક કણ આવેલો હોય તો એવા કોષને આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષ કહીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરવાની છે તે ફલક કેન્દ્રિત એકમ કોષ, કે જેમાં આપણે એવું કહી શકીશું કે આપણા જે ઘટક કણો જે છે તે 8 ખૂણા ઉપર તો આપણે કીધું કે છે જ, બરાબર છે. આ ઉપરાંત જે 6 ફલક છે, ફલક એટલે બાજુ, એટલે ટૂંકમાં એક રૂમની કેટલી દિવાલ હોય? 4 દિવાલ, એટલે 4 થયું. એક ઉપરનો ભાગ અને બીજો નીચેનો ભાગ, એટલે 6 થયું ને. 6 બાજુ હોય ટૂંકમાં, ફલક એટલે બાજુ. તો 8 ખૂણાઓ રૂમની જ કલ્પના આપણે કરીએ છીએ તો રૂમના છે તે 8 ખૂણાઓ, અને આપણે બીજું કહીએ તો એની કેટલી તો કે 6 બાજુઓ, એક ઉપર એક નીચે અને 4 દિવાલો. તો આ 6 બાજુઓ, તો તે દરેક 6 ફલકના કેન્દ્ર ઉપર પણ શું આવેલો હોય? ઘટક કણ. એટલે 1 2 3 4 5 અને 6, 3 ડાયમેન્શનલી જે છે, એટલે આપણને આને હું મારે જોડે સાથે દર્શાવવો પડશે, કેમ કે એક આપણને દેખાય છે નહીં અહીંયા, એટલા માટે આપણે એને દર્શાવવું પડશે અલગ રીતે છે તો, બરાબર છે. તો આવા પ્રકારની જે છે તેને આપણે કહીએ ફલક કેન્દ્રિત, એફસીસી, ફેસ સેન્ટર્ડ. એટલે 8 ખૂણાઓ ઉપરાંત જે ઘટક કણ છે તે ઘટક કણ આપણો ક્યાં હોય તો કે એની જે 4 ફલક જે છે, 6 ફલક બાજુઓ છે ત્યાં પણ આવેલો હશે. અને છેલ્લે આપણે જોવાનું છે અંત કેન્દ્રિત. એટલે કે અંત કેન્દ્રિતની જો આપણે વાત કરીએ તો એની અંદર જે છે તે 8 ખૂણાઓ ઉપર તો હશે જ. આ ઉપરાંત એમાં રહેલા જે ઘટક કણો જે છે તે ઘટક કણો અહીંયા આપણે જોઈએ તે મુજબ આ 8 ખૂણા ઉપર હશે. ઉપરાંત કોઈ પણ બે સામસામેની વિરુદ્ધ બાજુ ઉપર હશે. અહીંયા બધી જ 6 ફલક ઉપર હતું. અહીંયા કોઈ પણ બે, એટલે અહીંયા હોય તો અહીંયા હોય, આ એક ફલક થયું, અહીંયા હોય તો અહીંયા હોય, આ બીજું ફલક થયું. આવા કોઈ પણ બે ફલક જે છે તે કોઈ પણ બે ફલક વચ્ચે જે છે તે આપણું શું હશે તો કે એકમ કોષની અંદર રહેલો ઘટક કણ જે છે તે આપણને જોવા મળે. ધારો કે આ ફલક ઉપર હશે તો બીજો અહીંયા હશે, વિરુદ્ધ એકબીજાની હશે. ધારો કે હું કહું કે આ આપણું છે, આ ફલક ઉપર હશે તો તે અહીંયા હશે, બે જગ્યાએ નહીં હોય, કાં અહીંયા હશે તો અહીંયા હશે, અને જો આ નહીં હોય તો અહીંયા હશે તો અહીંયા હશે. તો એને આપણે કહીએ છીએ અંત કેન્દ્રિત એકમ કોષ. તો અહીંયા આપણે એકમ કોષ કોને કહેવાય? એકમ કોષની લાક્ષણિકતાઓ શું છે? 3 ધાર, 3 ખૂણાઓ, આ આપણે જોયું એની લાક્ષણિકતામાં. અને ત્યાર પછી એકમ કોષના પ્રકારો. આદિમ એકમ કોષ, જેને આપણે ઇંગ્લિશમાં પ્રિમિટિવ યુનિટ સેલ કહીએ છીએ, તે આદિમ એકમ કોષની અંદર એમાં રહેલા ઘટક કણો માત્ર તેના ખૂણા ઉપર જ આવેલા હોય છે. પરંતુ જે આપણો કહીએ કે કેન્દ્રિત એકમ કોષ છે તેમાં ખૂણા ઉપરાંત અન્ય સ્થાનો ઉપર પણ હશે. તો
અન્ય સ્થાનોની જો વાત કરીએ પર્ટિક્યુલરથી તો અંતઃ કેન્દ્રિત હોય તો 8 ખૂણા ઉપરાંત એની અંતઃ બાજુ ઉપર હશે. ફલક કેન્દ્રીમાં 8 ખૂણાઓ ઉપરાંત દરેક ફલકના કેન્દ્રમાં હશે આપણો એકમ કોષ, અને અંતઃ કેન્દ્રિતમાં 8 ખૂણા ઉપરાંત કોઈ પણ બે સામસામેની જે બાજુઓ છે તે સામસામેની બાજુ ઉપર ફલક બાજુ અથવા તો ફલકના મધ્યમાં જે છે તે આપણો જે ઘટક કણ પણ જોવા મળે તેને આપણે અંતઃ કેન્દ્રિત એકમ કોષ જે છે તે આપણે જોઈ શકીએ. આમ જો આવા પ્રકારના જે આપણા જે છે પર્ટિક્યુલરલી જે સ્ફટિક લેટિસ અથવા તો આ એકમ કોષ જે છે તે એકમ કોષની અંદર એની અંદર જો આપણે એની જે ગોઠવણી જુદી જુદી થાય એ એકમ કોષની ગોઠવણીથી લગભગ 7 આપણને જે છે તે 7 નિયમિત આકારની સ્ફટિક પ્રણાલીઓ આપણને જોવા મળે છે. બરાબર ને? કેટલી? તો કે 7 નિયમિત એક આકારની શું જોવા મળે છે? તો કે સ્ફટિક પ્રણાલી જે છે તે સ્ફટિક પ્રણાલી આપણને જોવા મળે છે. ખાસ હું કહું છું સ્ફટિક પ્રણાલી 7 છે, પણ બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે એવું કીધું. જોજો બરાબર શું છે તે. ગણિત શાસ્ત્રી હતો બ્રેવિસ. તે બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે એણે એવું કીધું કે આ 14 શક્ય ત્રિપરિમાણીય લેટાસ છે. બરાબર? કેટલા છે? તો કે ત્રિપરિમાણીય લેટિસો કેટલા છે? તો કે ત્રિપરિમાણીય લેટિસો કેટલા? 14 છે. અને 14 જે ત્રિપરિમાણીય લેટાઇસ છે તેને આપણે કહીએ છીએ બ્રેવિસ લેટિસ. બરાબર? એને આપણે કહીએ છીએ બ્રેવિસ લેટિસ. ઇટ ઇઝ નોન એઝ બ્રેવિસ લેટિસ. તો આ જે આપણી રચના જોઈ કે એકમ કોષની અંદર એમાં રહેલા જે 7 એની સ્ફટિક પ્રણાલી છે. 7 એમાં શું છે? તે એની સ્ફટિક પ્રણાલી છે. અને 14 જે છે તેની ત્રિપરિમાણીય લેટિસ છે, જેને આપણે કહીએ છીએ બ્રેવિસ લેટિસ. એટલે એકમ કોષ બીજી રીતે કેવું હોય તો તે 14 પ્રકારના, સ્ફટિક પ્રણાલી 7 છે, પણ 7ની અંદર એક કરતાં વધારે પ્રકારના એકમ કોષ આવી શકે છે. એટલા માટે આપણે એને એવું કહી શકીએ કે તે કેટલી હોય? તો કે 14 છે તે એ એકમ કોષની ગોઠવણી છે, જેને આપણે કહીએ કે 14 બ્રેવિસ લેટિસ તરીકે છે તેને આપણે ઓળખીએ છીએ. હવે આ જે 7 આપણે કીધું કે આદિમ એકમ કોષ, એના જે અલગ અલગ પેરામીટર્સ જે છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આમ તો એ આપણે યાદ જ રાખવાના છે, ગોખવાના જ છે. બીજી રીતે કેવું હોય તો એમાં આપણે બીજું કંઈ કરી શકીએ તેવું નથી. બરાબર છે? એમાં જે એના જે ખૂણાનું માપ છે, પછી ખાસ કરીને આપણે બીજું જોઈશું કે ભાઈ એની ધારની લંબાઈ વચ્ચેનો જે કંઈ સંબંધ છે, આ જે દરેક વસ્તુ જે છે તે દરેક વસ્તુને અહીંયા આપણે ધ્યાનમાં લઈએ. તો પહેલાં તો હું લઈ લઉં કે સ્ફટિક પ્રણાલી કેવી છે તે. પછી એમાં શક્ય વિચલન એટલે કે એને શક્ય કેટલા એકમ કોષ જોવા મળે છે તે. પછી એની ધારની લંબાઈ નો સંબંધ શું છે તે, અથવા તો અક્ષીય અંતર આપણે કહીએ છીએ. ત્યાર પછી એના અક્ષીય ખૂણા, અને છેલ્લે આપણે જોવાનું છે એના ઉદાહરણ. બરાબર? આને આપણે 1 by 1 અભ્યાસ કરીએ. ઓકે, તો એમાં પહેલી આપણે લેવાની છે તે સમઘનીય. સમઘનીય કેવું હોય તો ચોરસ રચના, સિમ્પલ છે તે. તો ચોરસ રચના હોય એમાં આપણે 3 પ્રકારના જોવા મળે છે. કયા? તો કે આદિમ પણ જોવા મળે, અંતઃ કેન્દ્રિત, આ એકમ કોષ કયા જોવા મળે તે અંતઃ કેન્દ્રિત પણ જોવા મળે છે, અને ફલક કેન્દ્રિત પણ જોવા 3 મળે છે એની અંદર છે. જો આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ સમઘનીયમાં કેટલી શક્ય વિચલન પ્રણાલી જોવા મળે છે. હવે ચોરસ હોય તો તેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી હોય, એટલે દરેક ધાર A = B = C થાય. અને દરેક વચ્ચેનો આલ્ફા બીટા ગામા એ દરેક વચ્ચેનો ખૂણો કેવો હોય તો કે 90 જ હશે. એના ઉદાહરણોની જો વાત કરીએ તો NaCl છે, ઝિંક બ્લેડ એટલે ZnS છે,
અને કોપર ધાતુ છે. બરાબર, આ વસ્તુ તમારે મોટાભાગે યાદ રાખવાની, એટલે હું એમાં વધારે સમય આપતો નથી. આ વસ્તુ સમજાય તેવી કે સમઘન હોય તો એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી હોય, એટલે એ બી સી, આલ્ફા બીટા ગામા બધા એકબીજાને લંબ હોય છે. બીજું હું લઉં છું ચતુષ્કોણીય. તો ચતુષ્કોણીય રચનામાં માત્ર બે જ જોવા મળે છે, એક આદિમ અને બીજું છે તે અંતઃકેન્દ્રિત. આ બે પ્રકારના જ આપણને એમાં વિચલન જોવા મળે છે. એમાં કેવું છે કે બે ધારની લંબાઈ સરખી હોય, પણ ત્રીજી ધારની લંબાઈ કેવી હોય? જુદી હોય. તમે જો બે મેચ બોક્સ, બે માચિસને ભેગી કરો ને તો જે રચના થાય ને તે આ પ્રકારની હોય છે, ચતુષ્કોણીય, જેની અંદર બે ધારની લંબાઈ સરખી હશે, પણ એક ધારની લંબાઈ કેવી હોય? તો કે બદલાઈ જશે. બે માચિસને ભેગી કરો ને તો તમને ખ્યાલ આવી જશે. તો A ઇઝ ઇક્વલ ટુ બી બટ નોટ ઇક્વલ ટુ સી. પણ છતાંય ચારે ચાર ધાર જો બે માચિસને ભેગી કરો તો એની ત્રણે ત્રણ ધાર જે છે તે તો 90 અંશના ખૂણે જ રહેશે. એટલે આપણે કહી શકીએ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ કેટલા રહેશે? 19 જ રહેશે અંશ. એના ઉદાહરણમાં છે તે સફેદ ટીન SN, પછી SnO2, પછી TiO2 અને CaSO4 કેલ્શિયમ સલ્ફેટ. આ એના જુદા જુદા જે આપણા ઉદાહરણો જેને કહી શકીએ તે ઉદાહરણો છે. ત્યાર પછી ત્રીજી જે પોસિબલ રચના જે છે તે ઓર્થોરોમ્બિક રચના છે. તે અને ઓર્થોરોમ્બિક રચનામાં ચારે, આ એક જ એવું છે કે જેમાં ચારે ચાર આપણને જોવા મળે છે. એટલે કે બધા જ ટૂંકમાં આદિમ પણ જોવા મળશે, અંતઃ કેન્દ્રિત પણ જોવા મળે છે, ફલક કેન્દ્રિત પણ જોવા મળે છે અને અંતઃ કેન્દ્રિત જેને આપણે કહીએ છેડા ઉપરનું તે પણ જોવા મળે છે. હવે આ એટલે આ તો ચોરસ ખ્યાલ આવી જાય. આમાં તમે બે માચિસ ભેગી કરો એટલે ઓર્થોરોમિક એટલે એક જ માચિસ. તો એક જ માચિસ તમે લ્યો તો એનું બધું શું હોય? તો કે જુદું જુદું હોય, લંબાઈ જુદી હોય, પહોળાઈ જુદી હોય, ઊંચાઈ જુદી હોય. એટલે A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. છતાં પણ ત્રણે ત્રણની જે ધાર જે છે તે એકબીજાને લંબ જ હોય છે. માચિસની અંદર તમે જોશો તો એનો અર્થ એવો થયો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા બરાબર કેવું હશે? તો કે 90 જ છે. એના ઉદાહરણમાં શું આવે? તો કે રોમ્બિક સલ્ફર, બીજું આવશે KNO3, ત્રીજું આવશે બેરિયમ સલ્ફેટ. થોડું નહીં વચાતું હોય જોઈ લેજો, બુકમાં છે જ આ બધું એટલા માટે. ચોથા પ્રકારની જે રચના છે તે ષટકોણીય. જો અહીંયા ઘન, આ બે માચિસ, એક માચિસ. હવે ષટકોણીયની વાત કરીએ તો ષટકોણીયમાં માત્ર એક જ પ્રકારનો એકમ કોષ જોવા મળે, તે એટલે કે આદિમ એકમ કોષ. અને આદિમ એકમ કોષ હોય એમાં શું થાય? તો કે A ઇઝ ઇક્વલ ટુ B બટ નોટ ઇક્વલ ટુ C. અને ખૂણામાં શું હોય? તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 બટ ગામા ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય છે? તો કે 120. બરાબર છે, કેટલા હોય? 120. અને એના ઉદાહરણમાં શું આવે? કે ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, આ બધા એના ઉદાહરણો જે છે તે ઉદાહરણો આપણને જોવા મળે છે. ત્યાર પછીની વાત આપણે ફિફ્થ વાત જો કરીએ તો એની અંદર છે રોમ્બહાઇડ્રલ. રોમ્બોહેડ્રલ અથવા તો આપણે એને કહીએ ત્રિકોણીય રચના. તો રોમ્બોહેડ્રલ જે છે તેમાં પણ માત્ર આપણો એક જ એકમ કોષ, તે એટલે કયો તો કે આદિમ એકમ કોષ જ જોવા મળશે. અને આદિમ એકમ કોષ જોવા મળે છે એટલે એમાં પાછું A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C. ત્રણે ત્રણ ધારની લંબાઈ સરખી હોય, બટ શું થશે? તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. એટલે ત્રણમાંથી એકય જે છે તે 90 ડિગ્રી હોતું નથી, એનો ખૂણો જે છે તે. બરાબર છે. અને એના ઉદાહરણમાં આવે કેલ્સાઇટ એટલે CaCO3 અને સિન્નાબાર એટલે કે ZsHGS મર્ક્યુરી સલ્ફાઇડ. તો આ કેલ્સાઇટ અને સિન્નેબાર જે છે તે બંને એના ઉદાહરણ છે.
ત્યાર પછી અહીંયા જો છઠ્ઠી રચનાની વાત કરું તો તે એટલે કેવી, તો કે મોનોક્લિનિક. તો મોનોક્લિનિક રચનામાં બે પ્રકારના એકમ કોષ જોવા મળે છે, એક આદિમ, બીજું છે તે અંત કેન્દ્રિત. આદિમ અને અંત કેન્દ્રિતમાં શું આવશે, a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c. ત્રણે ત્રણ ધારની લંબાઈ જુદી જુદી હોય છે, પણ બીજું આમાં શું આવે તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90, બટ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. એનું ઉદાહરણ છે તે મોનોક્લિનિક સલ્ફર, બીજું છે તે સોડિયમ સલ્ફેટ, આ બે એના ઉદાહરણ છે. ત્યાર પછી છેલ્લું આપણે જોઈએ એટલે 7 નંબરનું જે છે તે એટલે આપણું કહી શકીએ કે ટ્રાયક્લિનિક. તો ટ્રાયક્લિનિકમાં માત્ર એક જ હોય છે તે એટલે કે આદિમ એકમ કોષ, અને એના ઉદાહરણ છે તે એમાં સોરી a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c આવશે, અને એમાં પણ આલ્ફા ઇઝ નોટ ઇક્વલ ટુ બીટા ઇઝ નોટ ઇક્વલ ટુ ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. અહીંયા એવું છે કે આલ્ફા બીટા ગામા સરખા હોય પણ 90 અંશ ના હોય, આ સરખા પણ ન હોય અને 90 ડિગ્રી પણ ન હોય, આ એવું દર્શાવે છે. અને એના ઉદાહરણની જો વાત કરીએ તો K2 Cr2O7 CuSO4 બોરિક એસિડ એટલે કે H3BO3, આ બધા જુદા જુદા એના છે તે શું છે તો કે ઉદાહરણો જે છે તે આપણે લઈ શકીએ છીએ. તો આ આપણે એની અંદર જે છે તે જેટલા પણ આપણે પોસિબિલિટી જે હતી આપણી તે અહીંયા સમજવા માટેનો પ્રયત્ન કર્યો કે ભાઈ એમાં કેટલા પ્રકારે જે છે તે આપણું શું થઈ શકે, તો કે એની અંદર છે તે કયા કયા પ્રકારે છે તે એની શક્ય. જો તો આ 14 હશે, આ 7 છે, સ્ફટિક પ્રણાલી 7 જ છે, પણ બ્રેવિસ લેટેજ તમે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 પ્રકારની રચના જે છે તે આપણને જોવા મળી. આમાં દરેક અલગ અલગ ઉદાહરણ પણ પૂછાય, આ પણ મૂલ્ય પૂછાય, આ પણ મૂલ્ય પૂછાય, આ પણ પૂછાય, એટલે એ આપણે યાદ રાખવાનું. અહીંયા ડ્રો કરીને આપણને આપ્યું છે 14 પ્રકારના એકમ કોષ, એ આપણે ડ્રો કરવાની જરૂર નથી, બરાબર છે. 14 પ્રકારના એકમ કોષ જે છે તો અહીંયા આપણને બુકમાં ડ્રો કરીને આપ્યા છે, એની આપણે જરૂર નથી. પરંતુ અહીંયા મેં કીધું તે રીતનું દરેકે દરેક જે છે તેને આપણે આ ટેબલ છે તે યાદ રાખવાનું. તો અહીંયા આપણે શું ભણ્યા આજે, સ્ફટિક લેટેસ કોને કહેવાય, એકમ કોષ કોને કહેવાય, એકમ કોષની લાક્ષણિકતા શું છે, એકમ કોષના પ્રકારો, અને 14 પ્રકારની જે બ્રેવિસ લેટિસ રચનાઓ છે તે જોયું. હવે આ એકમ કોષમાં પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા તે આપણે જોવાનું છે, પણ એ આપણે પછી જોઈશું, એ 3 ડાયમેન્શનલી જોવાનું છે. પણ આપણે એક મેં તમને ગયા લેક્ચરની અંદર એક લખાણ સંબંધિત પ્રશ્નો હોમવર્કમાં આપ્યા હતા, તે જ રીતે ફટાફટ જોઈ લઈએ. 1.5 જો હતો, 1.5 શું કહે છે તો કે નીચેના ઘન પદાર્થોને તેમના કાર્યશીલ આંતરાણવીય બળોના સ્વભાવ પર આધારિત જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત કરવાનું છે. એમાં પહેલું હતું, આ તમને આપી દીધું છે, હું જસ્ટ સોલ્વ કરાવું છું. પોટેશિયમ સલ્ફેટ, તો પોટેશિયમ સલ્ફેટ એટલે K+SO4- એટલે આયનીય ઘન પદાર્થ છે. ટીન એસેન એટલે ધાતુ થઈ, ધાત્વીય ઘન પદાર્થ. બેન્ઝીન, બેન્ઝીન એટલે અધ્રુવીય, એટલે એને આપણે લઈ શકીએ અધ્રુવીય આણવીય ઘન પદાર્થ. સિમિલરલી યુરિયા જે છે આપણું, તે યુરિયાને પણ આપણે છે તે એમાં જ લઈ શકીએ. એમોનિયા તો હાઇડ્રોજન બંધિત છે, એટલે કે હાઇડ્રોજન બંધિત આણવીય ઘન પદાર્થ. પાણી પણ હાઇડ્રોજન બંધિત આણવીય ઘન પદાર્થ. ZnS ઝિંક સલ્ફાઇડ, તો એ આયનીય Zn+2S-2 આયનીય ઘન પદાર્થ. ગ્રેફાઇટ આપણે ભણીએ કે સહસંયોજકમાં. રૂબિડિયમ એટલે ધાતુ છે, તો ધાતુ આપણે કેમાં લીધું હતું, ધાત્વીય ઘન પદાર્થમાં. આર્ગોન એટલે આપણે પહેલું જ લીધું કે અધ્રુવીય આણવીય ઘન પદાર્થ. અને સિલિકોન કાર્બાઇડ એટલે છેલ્લું આપણું સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થમાં લઈએ છીએ. 1.6 શું છે આપણું, તો કે ઘન પદાર્થ એ ઘન અવસ્થા અથવા તો પીગલિત અવસ્થામાં ઘણો સખત અને વિદ્યુતીય અવાહક છે, પણ ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે.
તો એ કયા પ્રકારનો ઘન પદાર્થ છે? તો કે ઘન અવસ્થા અને પીગલિત અવસ્થામાં બંને અવસ્થામાં અવાહક છે અને ખૂબ જ ઊંચા તાપમાને જો પીગળતો હોય તો એ કેવો હોય? સહસંયોજક હોય. બાકી આયનીય ઘન પદાર્થ હોય તો ઘન અવસ્થામાં અવાહક છે, પણ પીગલિત અવસ્થામાં પાછો કેવો છે તે? તો કે વાહક છે. પણ બંનેમાં ના હોય તો તે કયો? તો કે આપણો વિદ્યુતીય અવાહક છે, એટલે સહસંયોજક થયો. 7. આયનીય ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે પરંતુ ઘન અવસ્થામાં નથી કરતા. તો એ મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ એની અંદર છે તે મુખ્યત્વે આયનીય વિદ્યુત કુલંબિક સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી આયનો જોડાયેલા હોય છે, એટલે તે હેરફેર માટે મુક્ત હોતા નથી. ઇટ વિલ બી મૂવ એનીવેર. કઈ? તો કે પીગલિત અવસ્થામાં તે મુક્ત થાય છે, એટલે વિદ્યુતનું વહન કરી શકે છે. ત્યાર પછી કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતીય વાહક, ટિપ્પણીય અને તન્ય? તો આ બધા જ ગુણધર્મ ધરાવતા હોય તે કહેવાતું કે આપણા ધાત્વીય ઘન પદાર્થો જે છે તે ધાત્વીય ઘન પદાર્થો જે છે તે આ બધા જ ગુણધર્મ છે તે ધરાવતા હોય છે. તો આ આપણે વાત કરી તે. હવે આપણે પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યાવાળો જે છે તે પાઠ છે તે આપણે હવે પછી છે તે અભ્યાસ કરવાનો રહેશે. બરાબર છે? તે આપણે જોશું. હજી ઘણું બધું આમની અંદર છે તે બાકી છે, પણ વાંધો નહીં, આપણે કરીશું. આજે અહીંયા સુધી આપણે રાખીએ.